हेलो गाइज, गुड मॉर्निंग। केम छो बधाई? आई होप के बधाई मजामां અને તાજામાં હશો। તો બીજા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આપણે કારખાને આવી ગયા છીએ અને આપણે રિક્ષા ભરવાની શરૂઆત હમણાં કરી દેવાની છે। ટ્રક બધું અહીંયા ગોઠવેલું પડ્યું છે। આમાંથી આપણે લઈ જવાના છે 20 જગ આમાંથી લેવાના છે અને 20માંથી 40 જગ લઈ જવાના છે ટોટલ અત્યારમાં। અને જોવો તમે આ વેસ્ટ પાણી નીકળતું હોય ને ત્યાં બધા જગ ધોવાતા હોય છે। જો ભાઈ આવી જશે જાગીને મને રિક્ષા ભરાવા માટે। जग गए? खाना बना खा लिया है? सो रहा था? ठीक है चलो। 7:06 થઈ ગઈ છે અને આપણે ગાડી થઈ ગઈ છે રેડી। ચાલો તો હવે ઓન ધ વે જાશું ડિલિવરી કરવા માટે। તો વાગવામાં થયા છે 12:30 અને હજી આપણો રૂટ ચાલુ જ છે। એટલે આ ત્રીજો રૂટ છે। જો કે પેલો બીજો તો પતી ગયા, ત્રીજો ફેરો ત્યાં તમને બતાવવાનો છે। ત્રીજો રૂટ ભરી અને હવે નીકળી ગયા છે આપણે। આ પતે ત્યાર પછી હજી એક રાઉન્ડ મારવાનો છે પાણીનો અને જોઈએ હવે આજે ક્યારે ફ્રી થાય છે, કેમ કે આજે પણ કાલની ઘોડે ફૂલ તડકો છે અને ફૂલ ગરમી છે। જોઈએ હવે ક્યારે નવરા થઈ છે, ક્યારે ફ્રી થાય છે। જુઓ તમે રિક્ષા ફૂલ લોડેડ છે અહીંયા અને ખાલી કરી ત્યાર પછી આપણે જઈશું, બતાવીશ તમને, બન્યા રહેજો। ચાલો મળીએ આગળ। જો મિત્રો વાગી ગયા છે 5:15 કરણભાઈને અમે બે ભેગા થઈ ગયા છીએ અને ફ્રી થઈ ગયા છીએ અને આ બાજુ બેઠા છે અમારા મામા। શું કે મામા? અરે મોજ મોજમાં ને એટલે આનંદ આવે તો કેદી આનંદ હોય। બારોબારની હવા खुशबू गुजरात की बाजूમાં બજરંગ બાપા બેઠા છે, આપણું ધ્યાન રાખીને। હા બીજું જોઈ હું અમારા બાજુ જોઈ હું આપણે હું તો બીજું જોઈ હું બજરંગ બાપા પાસે બેઠા છે। અરે બાપા પાણીનું શું છે? આ પાણીનું કરાય કે ન કરાય? પાણીનું તમારો અનુકૂળ આવે મગજમાં તો કરાય જ। હા તમને ફાવવું જોઈએ અને કામ કરવા જોઈએ બસ। તો મહેનતના પૈસા છે ભાઈ, મહેનતના પૈસા છે, પરસેવાના પૈસા છે, પરસેવાના પૈસા। શું છે બાકી કે કહેવા માંગો છો? બે બાકી શું કહેવાનું, માણ પૂરું થયું, થાકી ગયા છે તો ઘરે જાતો કે હાલો હાલો હવે કહેવા માંગો છો બોલો? બેન લઈ લો લાવો એમાં શું કે જિંદગીમાં તો જીવન શું કહે છે? જીવન તો જેવું જેવું હોય એવું જીવી જાણો ને એને જીવન કહેવાય અને ન જીવે એને કહેવાય કે આ જિંદગીમાં જન્મ દીધો એ ખોટું છે। હા એળે જાય છે। હા અને બીજા નંબરમાં આ છે આજકાલ 2 અતપ મહિના હતા, એક શ્રાવણ ને એક બીજો વધારાનો મહિનો, એટલે ચૈતર મહિનો આવે અને ચૈતર ઉતરે ને 12 મેં ખાંગા થઈ જાય મારો બાપ લે તો મારા ભાઈઓ બધા શાંતિથી પોરો ખાય અને અમને ખાવા દે અને અમારી બધે ઠોક દે મોટે। બાકી જન્મ લીધો એટલે કામ તો કરવાનું છે, કામ તો કરવું જોઈએ। રાજા રંગથી બધા કામ કરે જ છે મારું વાત, બરોબર કરવું તો પડે। તમારો અનુભવ શું કહે છે? સવારમાં કેટલા વાગે આવો તમે? મેં તો 3:45 ઉઠું, 4:10 આવું અહીંયા, કંઈક 4:15 થઈ જાય। આ તો નીંદર હે ભાઈ। જો ભાઈ બધી પબ્લિકને કહી દો, મામાની આવડી ઉંમર થઈ છે, 50 ઉપર થઈ ગઈ છે, પણ તોય મહેનત અમારી કરતાં વધારે કરે છે અને વહેલા સવારે લગભગ 4:30-5 વાગે આવી, 4 વાગે આવી જાય છે મામા। સોરી ભાઈ મારે થોડીક મિસ્ટેક થઈ ગઈ અડધી કલાકની, એટલે 4 વાગે આવી અને ઠેઠ સાંજના 5:30, 6, 7 વાગ્યા સુધી કન્ટિન્યુ અમારી કરતાં વધારે કામ કરે છે। જમવાની શું વ્યવસ્થા છે? જમવાનું બપોરે જમતા નથી, બપોરે નહીં જમવા, બપોરે નથી જમતા, ખાલી એક જ ટાઈમ જમે સાંજે। હળવો નાસ્તો મમરા નાસ્તો કરે છે અને તો શરીર જોવો તમે ફિટ અને ફાઇન અને અમારી કરતાં પણ વધારે કામ આ ઉંમરમાં કરે છે। એટલે આ એક નવી જનરેશનને શીખવા જેવી વસ્તુ છે આમાંથી જોઈને, એમ કે આ વસ્તુ તમારે કર્યા જેવી છે એમ।
કે આપણે હાર તમે માની જાઓ છો, હાર માનવાની જરૂર નથી. મહેનત કરતું રહેવાનું છે, કામ કરતું રહેવાનું શરીર છે. તંદુરસ્ત હા રાખવું. એમ શરીર તમારી તંદુરસ્ત રાખવાનું છે. ઉંમર કેવડી છે મામા? 59 જેવું છે. 59 જેવું છે. 59 વર્ષના ત્યાં જો તમે. એટલે આ વસ્તુ મામામાંથી શીખવા જેવી છે. આપણે ઘણા અત્યારમાં 25 વર્ષના 22 વર્ષના એમ કહે કે અમારેથી કંઈ થતું નથી. તો એ વસ્તુ ખોટી છે. તમે મનમાં એકવાર ધારી લ્યો, વિચારી લ્યો, એટલે બધું તમારે કરી શકવાની ક્ષમતા તમારી અંદર છે જ, પણ તમારી જગાડવાની જરૂર છે. મક્કમતા જોઈએ, બરોબર ને? હિંમત જોઈએ. થાક કેવોક લાગે છે? થાક મને જરીએ નથી લાગતો. જો સાંજે ઘેરે જાઓ એટલે નાહી લો એટલે જય ગિરનારી મેં કાંઈ કામ કર્યું નથી એવું લાગે. એટલે નાહી લ્યો પછી જમો તો કરે ને અહીં છે? હું તો કરું ને, હા, એમ. પણ આમ મેં કામ કર્યું નથી એવું મારું શરીર પાછું થઈ જાય હતું એ પોઝિશન. બરોબર છે. કોઈ જાતનું મને પછી તું એમ કે હાલો 100 ગાવ જાવ તો મેં આવવા તૈયાર છું. આવા દે. બરોબર છે. બરોબર. હા હા. હાલો હાલો. ખરેખર સાંજે નાહી લો તો ઠાકોર ઉઠી જાય. ચાલુ તમે